નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે બનાવીશું માલપુઆ। તો એના માટે મેં એક વાટકી ગોળ લીધો છે। સૌ પહેલાં તો આપણે ગોળને ઓગાળી દઈશું। એક વાસણમાં આપણે ગોળ નાખી અને ગોળ ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું। ગોળને આપણે છેડીને લીધો છે એટલે ઓગળતા વાર નહીં લાગે। ગોળ ડૂબે એટલું આપણે આમાં પાણી એડ કરી અને ગોળને પલાળી દઈશું। આ રીતે ચલાવતા રહીશું એટલે ગોળ આપણો જલ્દીથી ઓગળી જશે। તો મિત્રો, આપણું ગોળનું પાણી એકદમ રેડી થઈ ગયું છે। બધો જ ગોળ આપણો ઓગળી ગયો છે। આમાં આપણે દેશી ગોળનો ઉપયોગ કરવાનો છે। દેશી ગોળ ખાવામાં એકદમ સારો હોય છે। આપણે સૌ પહેલાં તો આપણે પાણીને ગાળી લીધું છે। હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલો અજમો એને હાથ વડે મસળી અને એડ કરી દઈશું। ગોળ આમાં થોડો આપણે આગળ પડતો લીધો છે। લોટ આમાં એડ કરીશું એટલે એની જે મીઠાશ છે એ થોડી ઓછી થઈ જશે। ત્યારબાદ સૂંઠનો પાવડર આપણે એડ કરીશું। આપણે સૂંઠનો પાવડર કરી દીધો છે, એને પણ આપણે આમાં એડ કરી દઈશું। હવે આમાં આપણે થોડો લોટ એડ કરી અને આને આપણે મિક્સ કરતા જઈશું। આપણે પાણી લીધું છે તો એમાં સારી રીતે ઘટ લોટ વળી જાય એ રીતે આપણે આમાં મિક્સ કરીશું। આપણે એકદમ થીક બેટર રાખવાનું છે, એકદમ પતલું કરવાનું નથી। મીડિયમ આપણે માલપુઆ ઉતારી શકીએ એ રીતનું આપણે બેટર રાખીશું। મિત્રો, આ રીતે આપણે ગોળ તૈયાર કરી દીધો છે। સોજી આપણે અંદર એડ કરી એટલે સોજી પણ આપણી આની અંદર સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે। તો મિત્રો, હવે નોનસ્ટિક ઉપર આપણે આને ઉતારવાની શરૂઆત કરીશું। તો પહેલાં ગેસ ઉપર આપણે નોનસ્ટિક મૂકી દઈશું। એના ઉપર આપણે થોડું સરસિયાનું તેલ એડ કરી દઈશું। મિત્રો, આપણે નોનસ્ટિકને ગરમ થવા મૂકી દીધું છે। ઉપર આપણે સરસિયું એડ કરીશું। હવે આપણે આમાંથી માલપુઆ ઉતારવાની શરૂઆત કરીશું। ગેસને આપણે મીડિયમ રાખીશું। મીડિયમ સાઈઝના આ રીતે આપણે ઉતારીશું માલપુઆ। પર આપણે મિત્રો, માલપુઆ જ્યારે સરસિયામાં શેકાય ત્યારે એની સુગંધ ખૂબ જ સરસ આવે છે। નીચે બરાબર શેકાઈ જાય પછી જ આને આપણે પલટાવીશું। ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર આને થવા દઈશું। આ રીતે આપણે તેલને પણ આ રીતે આની પર ફેરવતા રહીશું જેથી કરીને
માલપુઆ આપણા સારી રીતે નીચેથી શેકાઈ જાય. હવે આપણે આને પલટાવી લઈશું. મિત્રો સરસ આપણા માલપુઆ ઉતરી રહ્યા છે. મિત્રો આ રીતે જો સરસ માલપુઆ ઉતરે તો આપણો લોટ એકદમ પરફેક્ટ રેડી થયો છે. માલપુઆનું પરફેક્ટ આપણે ખીરું તૈયાર કર્યું છે અને આપણે પ્રેસ કરી અને બંને સાઈડથી ક્રિસ્પી થાય એ રીતે આપણે શેકાવા દઈશું. મિત્રો કહેવત છે કે જેના માલપુઆ સુધર્યા એની રસોઈ સુધરી. તો માલપુઆ આ રીતે તવા ઉપર આપણને પાથરી અને જો પલટાવતા ફાવે તો સમજવું કે આપણને રસોઈ એકદમ પરફેક્ટ ફાવે છે. આવું મારા મમ્મી કહે છે. મિત્રો મારા મમ્મી જ્યારે પણ માલપુઆ બનાવે ત્યારે અમે લોકો જોઈએ પણ અમને આ રીતે પલટાવતા ફાવતું નથી અને મમ્મીએ જ આ રીતે શીખવાડ્યું છે. તો આ રીતે આપણે બધા જ માલપુઆને ઉતારી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવી ગયો છે માલપુઆ ઉપર. અને આપણે એક વાસણમાં અલગ લઈ લઈશું અને આ રીતે બધા જ માલપુઆને આપણે સરસિયામાં સરસ રીતે શેકી દઈશું. તો મિત્રો રેડી છે આપણો ઘઉંના લોટમાંથી બનેલા માલપુડા. તો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.